ભાભર શહેરની અંદર અલગ અલગ રીતે ફ્રોડ કરવા માટે ગઠિયાઓ સક્રિય બન્યા છે। ત્યારે આજે એસબીઆઈની બાજુમાં બેસતા જીગરભાઈ સોની તેમની સતર્કતાને કારણે આજે એક મોટો ગઠિયો ફ્રોડ કરવા અહીં આવેલો, એટલે ફોન દ્વારા વાતચીત કરી અને એક જ માણસને મોકલી અને એક જ માણસ પાસેથી અવારનવાર પૈસા પડાવવાનો, ફોન ઉપર ખાલી પૈસા પડાવવા માટેની એક કોશિશ કરી। એ વ્યક્તિને હાલ અમે 2-3 ફોન કર્યા, પણ એ વ્યક્તિ ફોન પોતાનો સતત નામ પણ આપતો નથી અને સતત ફોન પણ સ્વિચ ઓફ કરી નાખે અથવા તમારો નંબર બ્લેક લિસ્ટમાં નાખે છે। આજે મારી પાસે જીગરભાઈ બેઠા છે, એમની સાથે જે આ બનાવ બન્યો, જે જોકે એમની સતર્કતાને કારણે ફ્રોડ થતો એ બચી ગયા છે, તો એ શું કહે છે સમગ્ર ઘટના વિશે જીગરભાઈ જણાવજો, શું કહેશો તમે? બાબુભાઈ, મારા પર ફોન આવેલો, હું જમવા માટે જતો ત્યારે એક ભાઈનો ફોન આવેલો। એ ભાઈએ મને એવું કહ્યું કે હું ગાયત્રી પાઉભાજીમાંથી વાત કરું છું, વિનોદભાઈ મારું નામ છે, હું એક મિત્રને મૂકું છું, એ 49,000 રૂપિયા તમને આપશે, તમારે એ પૈસા ખાતામાં નાખવાનું છે। તો મેં કહ્યું સારું, વાંધો નહીં, ઓફિસે મૂકો, હું નાખી આપીશ। થોડી વાર પછી હું ઓફિસ જાઉં છું ત્યારે એક ભાઈ, મારા જ મિત્ર, અન્નપૂર્ણામાં નોકરી કરે છે, એ આવે છે અને મને એવું કહે છે કે 8,000 રૂપિયા આપો। અને મેં આશ્ચર્યથી પૂછ્યું કે મારે તમને કંઈ પૈસા દેવાના નથી, તો 8,000 રૂપિયા કઈ દીધું? એમને કહ્યું કે એક ભાઈનો ફોન આવેલો અને એવું કીધું કે જીગરભાઈ પાસે જાઓ અને 8,000 રૂપિયા તમને તમને આપશે। અને ભાઈ એ જ હતો કે જેણે મને ફોન કર્યો હતો કે 49,000 રૂપિયા ભાઈ તમને આપવા આવે છે ને, તમારે ક્યુઆરથી નાખવાના છે। મારા મિત્ર હતા અને મેં એમને પૂછ્યા વગર સીધું કહી દીધું, તમે જ છો, તમને જ પૈસા નાખવાના છે? એટલે ભાઈએ કીધું હા, હમણાં હું ડાયરેક્ટ નાખી જ દો 49,000 રૂપિયા, પણ પછી સિસ્ટમ અમારી એવી છે કે જ્યાં સુધી હાથમાં કેસ ન આવે ત્યાં સુધી કોઈ પૈસા મારા સ્ટાફને નાખતા નથી। ચાહે હું પોતે હોઉં તો પણ મારો સ્ટાફ પૈસા વગર ખાતામાં પૈસા નાખશે નહીં। એટલે આ દુર્ઘટનાથી અમે બચી ગયા છીએ અને લોકોને પણ કહીએ કે આવા અજાણ્યા શખ્સોથી સાવધાન રહો અને ફોન પે, ગૂગલ પે જેવા ટ્રાન્ઝેક્શન અજાણ્યા શખ્સો જોડે કરો નહીં। કરવાથી તમારા એકાઉન્ટ બ્લોક થઈ જશે અને ફરી પાછા ચાલુ થશે કે નહીં એની કોઈ ખાતરી નથી। હાલ સાયબર સેલ દ્વારા ઠેર ઠેર પ્રોગ્રામો કરવામાં આવે છે, સાયબર પોલીસ દ્વારા વારંવાર મેસેજ આપવામાં આવે છે કે ફ્રોડથી બચો, ફ્રોડ લોકોથી બચો। અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, અનેક શિબિરો કરવામાં આવતી હોય છે, જે ફ્રોડથી બચવા માટે પોલીસ દ્વારા સતત કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેના કારણે આજે કદાચ આમણે પણ એક કાર્યક્રમ પોલીસનો જોયેલો, એ બાબતમાં એ પણ સતર્ક બનીને આજે બચી ગયા। તો મારા ભાભર જે ગાયત્રી પાઉભાજીના નામથી આવેલા, ખરેખર ગાયત્રી પાઉભાજી વાળાની વાત કરતા એ લોકો કે અમે તો કોઈ આવા વ્યક્તિને ઓળખતા પણ નથી, અને જે નંબર ઉપરથી ફોન આવ્યો એ નંબર હું તમને કહું, કદાચ આ નંબર જીગરભાઈ કયા નંબર ઉપરથી ફોન આવેલો, જીગરભાઈને પૂછીશું કે આપણે કયા નંબર ઉપરથી ફોન આવેલો, જે વ્યક્તિ અલગ અલગ મહારાષ્ટ્રના નંબર પરથી ફોન આવેલો છે અને નંબર છે 8251000804 825110000804। આ નંબર પરથી ફોન આવ્યો। હા, ટુ કોલરની અંદર તેનો વિનોદ શાહ નામ બતાવે છે, અને કહેવાનો મતલબ ટુ કોલર કે એમાં તો ગમે નામ લખી શકે છે, પણ મિત્રો જે સાયબર સેલ દ્વારા અને સાયબર પોલીસ દ્વારા જે અવારનવાર ફ્રોડના કિસ્સાઓ બનતા હોય છે તેને ડામવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો ફ્રોડનો શિકાર બનતા હોય છે। આવા ફ્રોડ લોકો સામે લડવા માટે સાચવેત રહો અને ભાભરની સલામતી માટે આ નંબર ઉપરથી કોઈને પણ ફોન આવે અને કોઈ પણ કામ માટે ફોન આવે તો એક વખત ખાતરી કરી અને પછી જ તમે તમારો ખાતા નંબર, યુપીઆઈ નંબર કે તમારો ગમે કોઈ પણ પર્સનલી ડેટા પછી જ આપજો, એવી અમારી નમ્ર વિનંતી છે। આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે ભાભરની અંદર આવતા સમયની અંદર આ જ રીતે કોઈ ઠગ કોઈને છેતરી ના જાય। બનાસની અસ્મિતા સાથે બાબુભાઈ ચૌધરી, વાવથરા।